हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। તો મિત્રો, અત્યારે અમે રાધાકુંડે છીએ અને ગઈકાલે અમે અહીં આગળ આયા મથુરાથી પછી ગોવર્ધનથી રાધાકુંડે અમે રોકાયા છીએ। કાલે પહેલો દિવસ અમારો પૂરો થયો, મથુરા દર્શન કર્યા અમે, જય હો। તો આજે અમારો બીજો દિવસ છે અહીંયા રાધાકુંડે। તો અહીંથી અમે ગોવર્ધન બસ સ્ટેન્ડ જઈશું, પછી અમે ત્યાંથી બરસાના જઈશું। આજે હું તમને બરસાના શ્રી રાધા રાણીના દર્શન કરાવીશ। જય જય શ્રી રાધે। જય જય શ્રી રાધે। તો આપણે પહોંચી ગયા છે બરસાના ધામ। હવે આપણે રાધા રાણીના દર્શન કરીશું। જય હો, જય જય શ્રી રાધે। जय जय श्री राधे। बरसाना धाम राधा रानी की जय हो। जय जय श्री राधे। तो આપણે રાધા રાણી બરસાના ધામ દર્શન કર્યા। આપણે રાધા રાણીને પ્રસાદ મળ્યો, હાર મળી ગયો, ચુંદરી મળી ગઈ। જય હો બરસાના ધામ की राधे राधे, हरि हरि। बताओ थोड़ा खलखलिया में। ये राधा रानी के माता पिता और भाई, ये राधा रानी का जन्मभूमि है। यहाँ राधा रानी के पिताजी हैं विश्वानु जी, राधा रानी की माँ है कीर्ति रानी, राधा रानी के भाई हैं श्री दामा, और ये राधा रानी है बाल स्वरूप में। यहाँ राधा रानी का जन्म स्थान है। જય જય શ્રી રાધે। તો મિત્રો, આપણે બરસાના ધામ રાધા રાણીના દર્શન કર્યા અને હવે આપણે ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સમાં રાધા રાણીનું જન્મ સ્થાન જે છે તે આપણે દર્શન કરવા આવ્યા છીએ અને અહીંયા રાધા રાણીના બાલ સ્વરૂપ દર્શન થાય છે। જય જય શ્રી રાધે। તમે રાધા રાણી બરસાના ધામ આવો તો એમનું જે જન્મ સ્થાન છે, એમનું જે બાલ સ્વરૂપ છે, અહીંયા આગળ દર્શન થઈ જશે। તો અહીંયા આગળ જરૂરથી આવો। જય જય શ્રી રાધે।
જય જય શ્રી રાધે શ્યામ. જય હો. વરસાદ આવી રહ્યો છે અને મિત્રો આપણે બરસાના ધામના દર્શન કર્યા અને હવે આપણે આવી ગયા છે રાધા કુંડે પાછા આપણી રૂમ પર. વરસાદ આવી રહ્યો છે, રાધા રાણીની કૃપા છે. જય હો. તો હવે આપણે બપોરે થોડો આરામ કરીશું અને ફરી આપણી યાત્રા શરૂ કરીશું. હરી હરી હરી.